હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર એસટી વિભાગ હોળી ધૂળેટીના પર્વ પર વધારાની બસો દોડાવશે। એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા તેમજ સેલંબાના આદિવાસી શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે 30થી વધુ બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ, પંચમહાલ તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સેલંબા વિસ્તારના શ્રમયોગીઓને તેમના વતન તરફ જવા માટે અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ ચલાવવાનું નક્કી કરતા ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યાના આદિવાસી શ્રમજીવીઓમાં રાહત અને ખુશીની લાગણી છે। હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા તરફના શ્રમજીવીઓ માટે તારીખ 13 માર્ચ સુધી રોજિંદી 30થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી તારીખ 10 માર્ચથી 13 માર્ચ સુધી 4 દિવસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રમયોગીઓના સમૂહ દ્વારા વતન જવા અર્થે આખી બસની માંગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને કામના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર હોય શ્રમજીવીઓ પોતાના વતન સરળતાથી પહોંચી તહેવારની ઉજવણી કરી શકશે।